આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મને ખાવાના પપ્પા નોકરી ધંધો હતો નહીં, બહુ તકલીફમાં હતો હું. ભગવાનની મહેરબાનીથી કોલોની શ્રી કોલોનીમાં અશોક મિલે મારું પોતાનું મકાન છે, ભાડે આપ્યું. અહીંયા અમારે હંસપુરા મેં 31 લાખનું મકાન લીધું. 25 રૂપિયા બચાયા છે, છોકરાના કામમાં આવે એમ. હવ એ સસરાના પ્રતાપથી એમ. હા, સસરા મરી ગયા, એમના જમીનના પૈસા આવ્યા હતા, મકાન લઈ લીધું અમે. એને તમારે કઈ સારા બારા નહીં હોય? સારા છે ને, એક તોય તમને પૈસા આપ્યા એમ? સારા છે. મારા માણસો એમના 7 વખત ઇલેક્ટ્રિક શોર્ટ હલાવ્યો, પાગલ છે. હા, ગાડા છે એટલે એમને તો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, બોલો. નમસ્કારજી. મારે બાબલાને બાયોડેટા આપવો હતો, તો કઈ રીતે આપવાનો અમને ખબર ના પડી. મને આપણે યુટ્યુબમાં મેળવું છે. ગ્રુપમાં જોડાયેલ, પણ ગ્રુપમાં જોઈન થાવ તો ગ્રુપમાં જાય એમ ને? એમ નથી બાબા માટે. હા, તો યુટ્યુબમાં મૂકવું છે આપણે? હા, યુટ્યુબમાં મૂકી નહીં, મૂકવાનું છે. ચાલુ રાખો. હા, મૂકો ને. હા, તો બરો વોટ્સએપ નંબર? હા, વોટ્સએપ નંબર. બોલો તો નંબર. મારો નંબર એટલે આ તો મારો નંબર 97 23 43. 97 233. હા, 233 93 43 0050 50. એટલે હું તો છોકરાના પપ્પા બોલું છું, પણ છોકરાના બાયોડેટા મારે આપવો છે. તો આ બાપુ સાહેબજી આપ અમદાવાદમાં જ ને? હા, અમરેલી. અમરેલી, બરાબર. સારું, ચલો ને, અમને તો અમારા જિલ્લામાં તાલુકામાં મળી જાય છે. બહુ મળી જાય. કેટલો ખર્ચો આવશે? મફત. મફત? અરે વાહ, સારું કહેવાય. લો ના, તે આપણે કઈ આપીશું, એ તો કઈ કરીશું, એમાં તો વાંધો નહીં. નામ બોલો તો છોકરાનું. ગોયલ રાઠોડ, ગોયલ નારાયણભાઈ. શું નામ? ગોયલ છે એનું નામ, ગોયલ. ગોયલ? હા, એવું નામ છે, ગોયલ. ગોયલ. હા, નારાયણભાઈ રાઠોડ. રાઠોડ. ક્યાં રહેવાનું? ક્યાં? અમદાવાદ, હંસપુરા. અમદાવાદ એમ ને? હા, નરોડા રોડ ઉપર. નરોડા એમ ને? હાજી. એની ઉંમર છે 31 વર્ષ. ઉંમર 31. અગાઉ લગ્ન થયા હતા? હા, પ્રાઇવેટ નોકરી કરે છે, પોતાના ઘર છે 2. એમને અગાઉ લગ્ન થયા હતા? શું કહો? લગ્ન થયા હતા અગાઉ? લગ્ન કર્યા હતા કોર્ટમાં, પણ ખાલી નામના જ થયા હતા. છોકરી નથી બરાબર, છૂટી કરી દીધી એમને. ક્યાંથી મળી હતી? અમદાવાદથી જ મળી હતી. એક ભાઈએ બજાડી હતી યાર. કેટલો સમય આલ્યું? 2 વર્ષ થઈ ગયા. એટલે 2 વર્ષ આલ્યું એમ? 2 વર્ષ થઈ ગયા. કેમ છૂટું કર્યું? છોકરી બરાબર નથી સાહેબજી. કેમ બરાબર નહોતી એટલે? અરે એનું લફડું ચાલતું હતું, તેના મા બાપે લફડામાંથી છોડાયા, એને લગ્ન કરી દીધા કોર્ટમાં જઈને. પેલા પછી છૂટી કરી દીધી. તોય છતાં અમે લાયા કે ચલો અમારા બાબાને પ્રાઇવેટ નોકરી ચાલશે, સુધરી જશે. પણ અહીંયા લાયા પછી ના સુધરી, ક્યાં જતી રહી, એટલે આપણે પછી છૂટી કરી દીધી. તમને ખબર હતી પહેલાથી? ખબર હતી ને, એ લોકો એમને જાણ કરી હતી કે આ રીતે લફડું થયેલું છે. અમે
તોય તમે કરી શકો. પણ મારા બાબાને શું સરકારી નોકરી નથી એટલે શું થાય? છે એટલે તમે મારા આમ અલાર્મ બધી શાંતિ છે સાહેબ. મારા ઘરમાં 2 મકાન છે, ઘરમાં બધી શાંતિ. હું નોકરી કરું, મારા મિસિસ કરે નોકરી, બાબલો નોકરી કરે, એક બેબી ના પરણાવી દીધી. સરકારી નોકરી? ના ના, પ્રાઇવેટ. હું પેલા GISF માં છું. GISF શંકરભાઈ સિક્યુરિટી વાઘેલાની. કેટલો પગાર? 17,000 મારા. છોકરાને? છોકરાના પેલા આપણા આશ્રમ રોડ ઉપર શિવ સિનેમા ખરી ને, થિયેટરમાં છે, ટિકિટો કાપવામાં, એના 17,000 છે. એને અને કેટલો પગાર? મારા મિસ 17,000 જેવું ખરું. મારા મિસિસ બી નોકરી કરે, એને બી 8,000 છોકરું હાથવાનું. કોને? મારા ઘરેથી એ છોકરું હાથવા જાય, એના 8,000 આપે. બેબી હજી સાસરે છે. અમે 3 જણા છીએ. એમ? હા. મકાન ઘર? અમારા ઘરમાં આવનાર છોકરી સુખી જ થશે, વાંધો નહીં આવે. પેન્ટ શર્ટ એને જે પહેરવું હોય, અમારા હાડી બાડીના રિવાજ નથી. એમ? છોકરીને તકલીફ નહીં પડે. પણ અત્યારે તો શું સાહેબજી કે સરકારી નોકરી હોય તો લોકો લગ્ન કરે ને નથી કરતા. અત્યારે એવું છે. કઈ જ્ઞાતિમાંથી છો? અમારી નાતી? હા. અમે હિન્દુ વણકર છીએ સાહેબ. અચ્છા. હિન્દુ વણકર, દહેગામ તાલુકાના. દહેગામ તાલુકો? પાગુંદ્રા ગામ. હા, દહેગામ તાલુકો, પાગુંદ્રા ગામમાં. એવું છે એમ ને? સરકારી નોકરી હોય તો? હા, તો જ છોકરી કોઈ આવે ને નથી આપતા. એમને અગાઉ કર્યું હતું વણકર માં જ હતું કે બહાર હતું? એ વણકરમાં જ હતું. તો કેમ એમ થયું? અરે સાહેબ, મારા એને લફરું હતું, પણ એ લફરું ભૂલી નહીં. અચ્છા, એવું હતું એમ ને? હા. એના અમે લગ્ન કરીને લાયા કોર્ટમાં કે સુધરી જશે. પણ લાયા પછી 15 દાડા ના રહી કે મારા મમ્મી પપ્પાને ઘરે જવું છે, કે મારા બાબલો જઈને મૂકી આવ્યો અને ત્યાંથી બીજા દાડા શક્તિ જતી રહી પેલા એના લવરિયાના ત્યાં. અચ્છા, એમને ભાગી ગયા એમ? હા, પછી મહિના પછી આવી. અમને એમ કે આવશે આજે નહીં, કાલે કાલે. પણ આ તો તપાસ કરી કે ભાઈ મહિનોથી હજુ આવી કેમ નહીં. અમે ત્યાં તપાસ કરીએ તો કે ભાઈ છોકરી તો બીજા જ દાડા તમારા ઘરે આવી છે. મેં પોલીસ કેસ કર્યો કે મારે કોઈ આવ્યું જ નહીં બીજા દિવસે. પછી પોલીસ વાળાએ ધમકી આપી નરોડા પોલીસ સ્ટેશનમાંથી કે છોકરી આજે ને આજે પકડી લાવો, નહીં તો અંદર કરીએ. તો એ લોકો અઢવજીને પકડી લાયા. બોલો, એના મા બાપ. એને ખબર જ હતી એમ ને? ખબર જ, એના મા બાપ ને બધી ખબર હતી. આપણને એમ કશું થઈ જશે, પણ ના સુધરે તો શું કરવાનું? પછી બોલો સાહેબ, બીજું કઈ? ખોટું કરી દીધું એમ? ખોટું કરી દીધું છે. શું કરીએ? હા, તો એવું જ હોય. કાંઈ બાળ બચ્ચું કાંઈ નહીં હોય. અમદાવાદ નથી જોયું સાહેબ મારા. 80ની સાલમાં અમદાવાદ આવ્યો, 90માં લગ્ન કર્યા, 20-25 મકાન ભાડે પડ્યો. મને ખાવાના પપ્પા નોકરી ધંધો હતો નહીં, બહુ તકલીફમાં હતો હું. અત્યારે ભગવાનની મહેરબાનીથી શ્રી કોલોનીમાં અશોક મિલે મારું પોતાનું મકાન છે, ભાડે આપ્યું. અહીંયા અમારે હંસપુરા મેં 31 લાખનું મકાન લીધું. 25 રૂપિયા બચાયા છે, છોકરાના કામમાં આવે એમ? હવ. એ સસરાના પ્રતાપથી એમ? હા, સસરા મરી ગયા, એમના જમીનના પૈસા આવ્યા હતા, મકાન લઈ લીધું અમે. એને તમારે કઈ સારા બાળા નહીં હોય? સારા છે ને, એક તોય તમને પૈસા હતા એમ? સારા છે. મારા માણસો એમના 7 વખત ઇલેક્ટ્રિક શોર્ટ લાવ્યો, પાગલ છે. હા, ગાડા છે એટલે એમને તો ખાય પીએ એટલું જ ભાગ, બીજું કઈ નહીં. એટલે મારે સાસુ જીવે છે, એ નહીં હોય ત્યારે એને પાલવવો પડશે મારે. એવું? પાલવવો જ પડે ને, પછી કોણ પાલવે એને? મિલકત ના પૈસા તમને હતા ને બધા? હા, બધા મિલકત ના પૈસા આપ્યા. અને જે પાસે એમને મકાન છે ઓમનગર, એ પાસે 20-25 લાખનું મકાન છે એમને. એટલે એ 20-25 લાખ તો આવશે, છોકરાને આપીશું ને ખવડાવીશું, બીજું શું? એ તમારા મળશે એમ ને? હા, એમને જ મળશે. અમારે તો કે જીબી તો સુધી મારે 60 વર્ષ થવાયા સાહેબજી. હવે 60 વર્ષથી આ વખત કોઈ ભરોસો નહીં. 50 વર્ષ ઉપર જીવીએ ને બધું બોનસ કહેવાય. હા, એ તો બરાબર.
આ બાબલાનું કઈ કરું તો મારા મિસિસ જીવતા જીવતા એના શું બાબલાનું લગ્ન કરી દઉં તો સારું એમ. હા બરાબર, હા એ તો બરાબર. તો એટલી મહેરબાની કરજો સાહેબ. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળ દેવાનું, બરાબર. હા મોકલી દેજો. હું બાયોડેટા ને ફોટો બધું મોકલીશ. હા, મોકલી દો, અત્યારે મોકલી દો. હા એ હાજી મોકલી આપીશું. આપણે મળી દઈએ યુટ્યુબમાં, બરાબર ને? એ હા થેન્ક યુ સાહેબ. ભલે ભલે, ઓકે ઓકે. હા ઓકે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો